તો ગુજરાતમાં પુલ તૂટવાની ઘટનાઓ અવારનવાર બને છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો હળવદ તાલુકાના ટીકર ગામ પાસે વર્ષ 2003 અને 4ની વચ્ચે બ્રાહ્મણી નદી પર પુલ બનાવવામાં આવ્યો છે ને આ પુલ જર્જરિત થઈ ગયો છે। છેલ્લા વર્ષોમાં એક બે નહીં પરંતુ 5 જેટલા થીગડા જુદી જુદી જગ્યાઓ પર આ પુલ ઉપર મારવામાં આવ્યા છે અને પુલની બંને બાજુએ ભારે વાહનોની પ્રવેશબંધીના બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે, પરંતુ તેની અમલવારી કરવા માટે થઈને નક્કર કામગીરી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી, જેથી કરીને આ પુલ ઉપરથી આજની તારીખે પણ કાર, સ્કૂટર, રિક્ષા વગેરે જેવા વાહનો ઉપરાંત સ્કૂલ બસ, એમ્બ્યુલન્સ અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારે વાહનો પણ પસાર થતા હોય છે। ચોમાસા દરમિયાન વરસાદનું પાણી આવી જાય ત્યારે ગામના લોકોને ગામની અંદર અવરજવર કરવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને આ બાબતની સ્થાનિક અધિકારીઓને તંત્રને જાણ હોવા છતાં આ જર્જરિત અને જોખમી પુલને યોગ્ય કરવા માટે અથવા તો પાડીને નવો બનાવવા માટેની નક્કર કામગીરી આજ દિવસ સુધી કરવામાં નથી આવી। ત્યારે આ જોખમી પુલ જીવલેણ સાબિત થાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે। આ અતિ ઉપયોગી પુલ है, 15 ગામને એવો જોડતો પુલ है અને આ 20 વર્ષ જૂનો પુલ है અને અહીંથી અત્યારે અવારનવાર સ્કૂલોના નાનતેન વાહનો નીકળે, એમ્બ્યુલન્સો નાનતેન આવે, દુર્ઘટના સર્જાય તો આનો જવાબદાર કોણ? કોઈ કંઈ હાનિ બની જાય, જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ? આ પુલ તો સાહેબ ઘણો ઉપયોગી છે અમારે બાળકોને નિશાળે જવા માટે, કોઈ દવાખાનાના કામ માટે, બધા માટે આ પુલ જ ઉપયોગી છે। આગળ આની પહેલાં નદીનો પરવા આવ્યો હતો તો ઓલો નીચો પુલ તૂટી ગયો હતો તો હવે છોકરાને સાહેબ નિશાળે જવા ઉઠાડી તો એ એમ કહે છે પુલ હાલે એવો નહીં પપ્પા, પહેલાં એ જોઈ આવો પછી નિશાળે જઈએ, છોકરાએ બાના કાઢે હવે।